તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે, પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય. આ શું ખોટું? ચામુંડા હોય કે મહાકાળી હોય, હરસિદ્ધિ હોય, શક્તિ હોય, ખોડિયાર હોય, આશાપુરા હોય, ઉમિયા હોય, રામ આટલી દરેકની કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને, એની કૃપાથી બારેજા ધામ અવાય છે. આજ મારી વસ્તીને પેલા કોઈ નતું ઓળખતું તું, એક નોના અમથા દીવામાં બેઠી હતી. મારા દીકરાની ભાવ ભક્તિથી, મારી વસ્તીની સેવાથી, ભજનથી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદુપયોગ કર્યો. એના કારણે હું માતા તો એની એ છું, પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ કે રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં, ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો હું સોલંકી પેટીની રહો મારી મેલડી નહીં. જો હું પગ મૂકું, જો હું આવી ધજા રોપી આવી ગાદી કરું ને તો જ પાવન થઈ જાય ને આ જગ્યા, આ ભૂમિ. દરેક ભાવિક ભક્તો કહે છે કે આ ભૂમિ પાવન થઈ ગઈ. તેનું રહસ્ય શું છે? એનું રહસ્ય મારે તમને જણાવવું છે જેથી આ લાભ તમને મળે. અને હું તો ઈચ્છું છું કે દરેકને ઘેર પોતાની કુળદેવી, પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેણે પોતાની માં એના દીકરાને હાચવતી હોય. જે ધામમાં તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાઓ છો, 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે જાઓ છો ને, તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન, મંદિર જેવું પવિત્ર, અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે. આવું માતા બોલું છું. એવી રીતે તમારી દરેકની કુળદેવી તમને હાચવે છે, પણ માં તો મોને છે કે મારો દીકરો છે, પણ દીકરાઓ માને ભૂલી ગયા છો. માં એટલે કરુણામય કહેવાય ને, પ્રેમાળુ કહેવાય, દયાળુ કહેવાય. તમારી દરેકની કુળદેવી નબળી નથી હો, એની કૃપાથી જ તમે બારેજા ધામ આયા છો અને તમારી કુળદેવીનું નામ હોભરવા મળે છે. રામ, આજ મારા દીકરાનું, મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું ને. આ ઘર તો ઠીક છે, પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય. હું શું કહું છું મારી વાત સમજો. હું માતા શું કહેવા માંગુ છું. તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કઈક ઉપાય બતાવો, એવો કઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને સુખનું અનુભૂતિ કરે, એમના ઘેર સુખ આવે એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર તમને? મારા રામનું નામ. તો જેની કૃપાથી આયા હોય તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો બારેજા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન હોભરશે અને પ્રવચનમાં જો કદાચ કુળદેવીની મહિમા અને માતાની મહિમા આવો કદાચ હોભરશે ને તો મારો દીકરો કે મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે. એમને નહીં બેઠી ગાદી પર, એમને ગાદી પર નહીં બેઠી. જે બોલી ને એ બધું બનાવ્યું છે. અને હજુ જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને તો જાહેર માં મન કહેજો. ભુવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા એવા ભક્તો મારા પારે આવે છે. તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે ઉદ્ધાર કરું કે જે આ નડ્યું, પેલું નડ્યું, આ
વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય. તો તમને વિચાર થતો હશે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છું, તો જેટલી વાર બોલ્યા છે ને એક એક નામનો હિસાબ થશે. દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રોમ મારી મેરડી આવું બોલું છું. વિશ્વાસ રાખજો મારી વાતનો, મારા શબ્દોનો. ભલે દુનિયા ગમે તે કે, પણ હું જે બોલી છે ને એ બધું બનાવ્યું છે મેં. કેમ કે દુખી હોય અને દુખી એટલા બધા થઈ જાય અને બધા પ્રયાસ કરી લે, છતાંય કે હારું આપણા જીવનમાં સફળતા નહીં મળતી. હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી, તો હારું કશું નડે છે, શું નડે છે, શું નડે છે? આવું ચેક કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે. ફર્યા ને? આખું જીવન પરિવર્તન કરી નાખ્યું બારીજાત ધામ આવવાથી. આ મારા રોમની કૃપા છે, આ તમારી કુળદેવીની કૃપા છે, અને આ મારા જેવી મેલડીની કૃપા છે. પેલા રવિવારે મેં વાત કરી હતી કે માણસો દુખી કેમ થાય છે. દુખી છો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે.